પરમાર્થના રસ્તાના પરમ નિષ્ણાંત વ્યક્તિ વરદ્વાજજી છે. અને એટલા માટે બ્રહ્મ રામ પૂછે છે કે કહું નાથ હમ કેહી મગ, અમે ક્યાં રસ્તે ચાલીએ. અને જાય એવું કીધું એટલે વરદ્વાજ ઋષિ આકલ કરી. આશ્રમની અંદર ઘણા બધા શિષ્ય હતા અને શિષ્યોને આકલ કરી. અને એવું કહેવાય છે કે સુની મન મોદિત 50 એકાઈ. જ્યાં આકલ કરી 50 છોકરા આવ્યા અને 50 માંથી 4 શિષ્યોને કીધું કે જાઓ તમે રામને રસ્તો બતાવી આવો. 4 શિષ્ય છે એ આગળ ચાલે, ભગવાન રાઘવેન્દ્ર સરકાર, લખનલાલ અને જાનકીજી પાછળ ચાલે. આ 4 શિષ્ય કોણ? આધ્યાત્મ દર્શન જો આ કથાનું કરવું હોય તો 4 શિષ્ય નથી, પણ 4 શિષ્યના રૂપમાં 4 વેદ છે. અને વેદ આગળ ચાલે, ભગવાન પાછળ ચાલે. આનો અર્થ ભગવાન રામચંદ્ર પરમાત્મા કહે છે કે આ દુનિયાની અંદર ઘણા બધા સંપ્રદાયો થશે, આ દુનિયાની અંદર ઘણા બધા વાડા થશે, પણ હે જગતના જીવો તમારે ચાલવાનું છે. કઈ રીતે? બોલે આપણા 4 વેદ અને સનાતન કહે છે એ રસ્તે આપણે ચાલવાનું છે. હું પણ ચાલુ છું, હે જગતના જીવો તમે પણ ચાલો. સનાતન ધર્મના માર્ગે ચાલવાનું કીધું છે. વેદ જે આપણને કહે છે એ રસ્તે ચાલવાનું કીધું છે. ભગવાન રામ થોડેક આગળ ગયા, 4 શિષ્યોને વંદન કરીને કીધું કે હમ અપને આપ ચલે જાएंगे, अब आप जाओ.